ની એક ક્રિયા છે આ સ્ટેજ પર હોવું કલાકાર એક એક્ટર તરીકે. પણ હાસ્ય તો એવું છે કે જે તમને સંભળાવવું જોઈએ. હા, એ તો પ્રકટ હોવું જોઈએ. તો એ બહુ જરૂરી હોય છે અને દરેક પ્રયોગ હજી સ્ટીલ આઈ ગેટ બટરફ્લાય બિફોર ધ કર્ટન ઓપન્સ. હા યસ, ઓ યસ. પહેલી એન્ટ્રી અને લોકો શું ધારે છે શું, પછી એનો એક મૂળ સમા બંધાઈ જાય કે ભાઈ આ તો એન્જોય કરવા જ આવ્યા છે ને પછી તમે ખીલો અને 4 નવી ચીજો આવે. મારા નાટકો 3.5 કલાક ચાલે છે યાર. પણ સર ક્યારે સ્ટેજ પર એવું થયું કે કંઈ લાઈન ભૂલાઈ ગઈ હોય, કોઈ આખો સેગમેન્ટ ભૂલાઈ ગયો હોય અને ઇમ્પ્રોવાઇઝ હવે કરી હોય? નહીં, પહેલાં ઘણી વાર એવું થતું. કંઈક કાચું હોય ત્યારે એવું થઈ જાય. કોઈક ટેકનિકલ એવા ઇસ્યુઝ થાય, મ્યુઝિક ન વાગે, લાઇટ ન થાય, સેટ ન ફરે, સેટ કોઈ વાર આવ્યો જ નથી ને એવા સંજોગોમાં પણ કર્યું. કોઈક પાત્ર બદલાયું હોય ત્યારે એ લથડતું હોય, લડખડાતું હોય, એની સામે આપણે કરવાનું આવે તો એ સાચવી લેવું, એનાથી પેલા ન થઈ જવું કે ચાલ ને યાર આ શું મારું તે મારું બગાડ્યું. ના, મારે તારું સુધારવું એમ જોઈ લઉં. તે મારું બગાડ્યું કરતાં હું તારું કેમ સુધારી લઉં એવી થોડીક વૃત્તિ રાખીએ.